એક માણસ એનું ઇન્વેસ્ટમેન્ટ રૂપિયાનું રોકાણ કઈ જગ્યાએ કરે છે ને એના પરથી એનામાં કેટલી હોશિયારી છે ને ખબર પડી જાય. હમણાં મેં આઈફોનવાળી રીલ મૂકેલી, તો અત્યારે એક બેને એવી કમેન્ટ કરી કે મેડમ એ તો જેને પોતાના શોખ પૂરા કરવા હોય એ રિસ્ક લઈને હપ્તાથી પણ શોખ પૂરા કરે. જેમ કે કોઈ ઘરનું ઘર કોઈ વ્યક્તિને લેવું હોય 25-30 લાખનું, તો 25-30 લાખ મોટાભાગના લોકો પાસે કાંઈ કેશમાં કે બેંક બેલેન્સમાં નથી હોતા. મોટાભાગના લોકો હપ્તાથી પણ પોતાના ઘરનું ઘર કરે છે, તો એ રિસ્ક જ થયું ને એક જાતનું. તો હવે આ બેનની સમજણ છે ને કેટલી છે એ આ વાતમાં દેખાય છે કે એ બેન આઈફોનને ઘર સાથે કમ્પેર કરે છે. આ બંનેની કોઈ કમ્પેરિઝન જ નથી. ઘર તમારું એપ્રિસિએટિવ ઇન્વેસ્ટમેન્ટ છે. એપ્રિસિએટિવ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આજે તમે 30 લાખનું ઘર કદાચ હપ્તેથી લ્યો છો, તો 15 વર્ષ પછી કે 10 વર્ષ પછી એ 30 લાખના તમને 35 લાખ મળશે. પ્રોપર્ટીમાં કે ઘરમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ હંમેશા સમય સાથે વધે છે, બમણું થાય છે, બરાબર છે. તમારે રાહ જોવી પડશે, પણ એ કોઈ દિવસ 25ના કોઈ દિવસ 20 લાખ નહીં થાય. ઘરમાં 25ના 30 થશે, 35 થશે, આગળ જતાં 40 પણ પહોંચે, સારો એરિયા અને સારી જગ્યા હોય તો. પણ એ કોઈ દિવસ તમારા રૂપિયામાં ઘટાડો નહીં થાય, ડેપ્રિસિએશન નહીં થાય તમારી વેલ્યુ, બરાબર છે. તો એવું ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ હપ્તા ભરીને પણ કરવું જોઈએ. જેમ કે જમીન લેવી કે ઘરનું ઘર લેવું કે ઘરની ઓફિસ ખરીદવી. આ બધા ઇન્વેસ્ટમેન્ટ જરૂરી ઇન્વેસ્ટમેન્ટ છે જે તમારી લાઈફને એક સિક્યોરિટી આપે છે. જ્યારે આઈફોન છે, પછી મોબાઈલ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ, આઈફોન હોય, લેપટોપ હોય કે પછી ટીવી હોય, રેફ્રિજરેટર હોય, ઇલેક્ટ્રોનિકની કોઈ પણ આઇટમ અથવા તો ઇવન કાર પણ, તો એ બધી છે ને ડેપ્રિસિએટિવ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કે એ બધી વસ્તુઓ એવી છે કે તમે દાખલા તરીકે 15 લાખની લક્ઝરી કાર લીધી, તો 5 વર્ષ પછી વેચવા જશો તો 15 લાખના તમને 10 લાખ કે 8 લાખ મળશે, બરાબર છે. 15 લાખના 20 લાખ કોઈ નહીં આપે વાપરેલી કારના. તો કારમાં તમારી વેલ્યુ ઘટવાની છે જેમ જેમ વર્ષ જશે એવી રીતે. એવી જ રીતે મોબાઈલમાં અત્યારે તમે 1.5 લાખનો આઈફોન લ્યો છો, તમે 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી આઈફોન બદલશો તો 1.5 લાખની સામે કોઈ તમને 2 લાખ નહીં આપે. આઈફોન છે એટલે 1.5 લાખના 1 લાખ થઈ જશે, અથવા તો 70-80 હજાર પણ આવે, એટલે તમારી વેલ્યુ ઘટે છે. તો જે ઇન્વેસ્ટમેન્ટમાં તમારો રૂપિયો સમય સાથે ઘટતો હોય એમાં હંમેશા સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરાય. એ બધું ડેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એ તમારી રૂપિયાની બેંક બેલેન્સને ખલાસ કરે છે. તો એવા ઇન્વેસ્ટમેન્ટમાં છે ને આડેધડ પૈસા ન ખર્ચાય. આ તમારી પાસે 5 લાખ બેંકમાં પડ્યા હોય વધારાના તો ખર્ચાય, બાકી ન ખર્ચાય. એટલે આ સમજણ છે ને અત્યારની પેઢીને નથી, એટલે જ હેરાન થઈ રહી છે. એટલે કમાતા થાવ ને તો દીકરા દીકરીને શીખવાડો કે સૌથી પહેલાં તું તારું પોતાનું, પહેલા દીકરી હોય ને તો એને સોનાના ઘરેણામાં ઇન્વેસ્ટ કરાવડાવો, કેમ કે સોનું ગમે ત્યારે જિંદગીમાં કામ લાગશે. આપણે જે બાપદાદાને વર્ષોથી જે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની આદત હતી એને લીધે જ ભારતના ઘણા પરિવારો મુશ્કેલ સમયમાં ટકી રહ્યા છે. તો દીકરી હોય ને તો એને એવું શીખવાડો કે તું નોકરી કરતી થા ને તો તારે ગોલ્ડ શેર અથવા તો સોનાની દર વર્ષે તારે એક 5,000 રૂપિયા ફિક્સ મૂકવાના સેવિંગમાં, અને વર્ષના અંતે જેટલા ભેગા થાય 12 મહિનાના અંતે એમાંથી સોનાની લગડી લઈને તું મૂકી દે. આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, બીજું કાંઈ ખબર ન પડતી હોય ને. અને દીકરો હોય તો એને એવું શીખવાડો કે બેટા તું એક સપનું રાખજે જિંદગીમાં કે ભલે મમ્મી પપ્પાનું ઘર હોય, મમ્મી પપ્પાની સાથે રહેતો હોય, છતાં આવનારા 10થી 15 વર્ષમાં તું તારા પૈસે એક નાનો ફ્લેટ ખરીદી શકે એવું સપનું તું રાખજે ને એના માટે સેવિંગ કરજે. ભલે પછી તું એ ભાડે ચડાવી દે, પણ પ્રોપર્ટીનું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે તમારા લાઈફમાં. તમારે આગળ જતાં જો તમારા ભવિષ્યને સિક્યોર કરવું હોય તો. એટલે આ સમજણ બાળકોને કમાતા થાય ને ત્યારથી આપો પેરેન્ટ્સ તરીકે. એટલે જિંદગીમાં આ સમજણ ફાઇનાન્સની હોવી બેઝિક જરૂરી છે દરેક વ્યક્તિમાં, બરાબર ને. વાત ગમી હોય તો વિડીયો શેર કરજો.